હેલો વિદ્યાર્થીઓ, ગુડ આફ્ટરનૂન. ચાલો, કેમ છો બધા? મજામાં? ઓકે. હવે વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ છે તે સ્ટાર્ટ કરેલું હતું, જેમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળનું આપણે એક્ટિવ અને પેસિવનું હકારનું વાક્ય, તેની વાક્ય રચના, તેનું એક્ઝામ્પલ અને તેની એક્સરસાઇઝ આપણે જોઈતી. આજના લેક્ચરમાં આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ જોવાનું છે. ચલો, હવે નેગેટિવની વાક્યરચના જોઈએ તો આપણને ખબર જ છે કે ભાઈ નેગેટિવની વાક્યરચના આપણે જે સાદા વર્તમાનકાળમાં જોઈ તો શું થશે? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ એક્ટિવ વોઇસની વાક્યરચના છે, બરાબર. સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. તો આ આપણી એક્ટિવ વોઇસની વાક્યરચના છે. ચલો, હવે આપણે પેસિવ વોઇસની વાક્યરચના જોઈએ તો એમાં શું આવશે? ઓબ્જેક્ટ, બરાબર. સબ્જેક્ટની જગ્યાએ શું આવી જશે? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી. ચલો, ટુ બીમાં શું આવશે? આપણે જોયું હતું એમ ઇઝ આર, બરાબર. વર્તમાનકાળનું ટુ બી કે તો એમ ઇઝ આર. જો ભૂતકાળનું ટુ બી કીધું હોત તો આપણે શું લખત? વોઝ વેર, બરાબર. એટલે શું કીધું છે? ટુ બી એટલે કે એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, બરાબર. હંમેશા પેસિવમાં શું આવશે? V3 પ્લસ બાય, પછી ગમે એ કાળ હોય V3 જ આવશે, બરાબર. પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ, બરાબર છે. એટલે ડુડઝ એક્ટિવ વોઇસમાં ડુડઝ હશે, પેસિવ વોઇસમાં ડુડઝની જગ્યાએ આપણે શું કરશું? એમિઝાર. ચલો, શું કીધું છે? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી એટલે કે એમિઝાર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. ચલો, પેસિવ વોઇસનું વાક્ય, બરાબર. ચલો, હવે આપણને પ્રેક્ટિસમાં કીધું છે. ચલો, એક્ઝામ્પલમાં આપણને એનું વાક્ય આપ્યું છે. ચલો, એક્ઝામ્પલ જોઈએ ત્યાર પછી પ્રેક્ટિસ જોશું. ચલો, એક્ઝામ્પલમાં શું કીધું છે? સી ડઝ નોટ ડ્રિંક ટી, બરાબર. શું કીધું છે આપણને? સી ડઝ નોટ ડ્રિંક ટી. ચલો, સી એટલે તેણી, ડઝ નોટ ડ્રિંક એટલે પીતી નથી, ટી એટલે ચા, બરાબર. સી ડઝ નોટ ડ્રિંક ટી. ચલો, વાક્યરચના મુજબ જોઈએ. સી એટલે સબ્જેક્ટ, ડુ ડઝ પછી નોટ. ચલો, V1 એ શું છે? ડ્રિંક, અને ટી છે એ શું છે? ઓબ્જેક્ટ. ચલો, આમાં અધર વર્ડ આપણને આપેલું નથી, તો આપણે શું કરશું એના માટે? ચલો, જોઈએ. તો ચલો, હવે આપણે ઓબ્જેક્ટ છે પેસિવની વાક્યરચના જોઈએ. ચલો, પેસિવની વાક્યરચના પહેલાં શું આવશે? ઓબ્જેક્ટ. તો ચલો, ઓબ્જેક્ટ શું છે? ટી. પછી એમિઝાર. ચલો, ટીની સાથે એમિઝારમાંથી શું લાગશે? તો કે ઇઝ. પછી નોટ. ચલો, V3 કોનું થશે? V1નું. ડ્રિંકનું થશે ડ્રંક, અને બાય. ચલો, સબ્જેક્ટ શું છે? સી. તો સીનું આપણે આગળનો જે કાલે જ કોઠો જોયો, સીનું શું થઈ જશે? હર, બરાબર. એટલે આખું પેસિવ વોઇસનું વાક્ય શું થશે? ટી ઇઝ નોટ ડ્રંક બાય હર, બરાબર. જો ખાસ સમજો, શું કીધું છે? ટી ઇઝ નોટ ડ્રંક બાય હર. ચલો, એક્ઝામ્પલમાં આપણને એમ કીધું હતું સી ડઝ નોટ ડ્રિંક ટી એટલે કે તેણી ચા પીતી નથી, બરાબર. સી ડઝ નોટ ડ્રિંક ટી એટલે કે તેણી ચા પીતી નથી. ચલો, હવે પછી આપણને શું કીધું? ટી ઇઝ નોટ ડ્રંક બાય હર કે તેના દ્વારા ચા પીવામાં આવતી નથી. શું કીધું છે? ટી ઇઝ નોટ ડ્રંક બાય હર કે તેના દ્વારા ચા પીવામાં આવતી નથી. ક્લિયર? મિનિંગ સેમ રહે, ખાલી શું બદલાઈ જાય? વાક્યનો અર્થ બદલાઈ જાય, બરાબર. ચલો, ત્યાર પછી છે પ્રેક્ટિસમાં. ચલો, પહેલું વાક્ય છે ધ વોચમેન ડઝ નોટ અલાઉ સ્ટ્રેન્જર્સ, બરાબર. શું કીધું છે? ધ વોચમેન ડઝ નોટ અલાઉ સ્ટ્રેન્જર્સ. ચલો, ધ વોચમેન એટલે શું થશે? ઓલા જે આપણે ચોકીદાર. ડઝ નોટ અલાઉ એટલે પરવાનગી આપવી, પરમિશન આપી, તે અલાઉ કરતો નથી, પરવાનગી આપતો નથી. સ્ટ્રેન્જર્સ એટલે અજાણ્યા વ્યક્તિઓને. સ્ટ્રેન્જર્સ એટલે શું થશે? અજાણ્યા વ્યક્તિઓને. ચલો, એનો મિનિંગ શું થયું? ધ વોચમેન ડઝ નોટ અલાઉ સ્ટ્રેન્જર્સ એટલે કે વોચમેન એટલે કે જે ચોકીદાર છે તે અજાણ્યા વ્યક્તિઓને પરવાનગી આપતો નથી, એટલે કે અંદર આવવા દેતો નથી, બરાબર. ચલો, સબ્જેક્ટ કોણ છે? વોચમેન. V1 કોણ છે? અલાઉ.
અને સ્ટ્રેન્જર્સ કોણ છે? ઓબ્જેક્ટ. તો ચલો હવે આપણે એનું પેસિવ કરશું તો વાક્ય રચના મુજબ ચલો ઓબ્જેક્ટ છે સ્ટ્રેન્જર્સ, તો સ્ટ્રેન્જર્સ ચલો એમાં ટુ બીમાં શું લાગશે? એમિઝારમાંથી આર, તો સ્ટ્રેન્જર્સ આર નોટનું નોટ ચલો V3 કોનું થશે? અલાવ, તો અલાવનું V3 થશે અલાઉડ, તો એમ બનશે સ્ટ્રેન્જર્સ આર નોટ અલાઉડ. ચલો બાય શું છે? કોની સાથે લાગશે? સબ્જેક્ટ, એટલે કે બાય ધ વોચમેન. બરાબર, શું થશે? ધ સ્ટ્રેન્જર્સ આર નોટ અલાઉડ બાય ધ વોચમેન. સમજાણું? ધ વોચમેન ડઝ નોટ અલાઉ ધ સ્ટ્રેન્જર્સ. તો એનું પેસિવ વાક્ય એમ બનશે, ખાસ લખજો, સ્ટ્રેન્જર્સ આર નોટ અલાઉડ બાય ધ વોચમેન. બરાબર, સ્ટ્રેન્જર્સ આર નોટ અલાઉડ બાય ધ વોચમેન. ચલો એનો મિનિંગ એવો થશે, ધ વોચમેન ડઝ નોટ અલાઉ સ્ટ્રેન્જર, કે ચોકીદાર છે તે અજાણ્યા વ્યક્તિઓને અંદર આવવા દેતો નથી. તો એનું પેસિવમાં શું થઈ જશે? અજાણ્યા વ્યક્તિઓને વોચમેન દ્વારા અંદર આવવા દેવામાં આવતા નથી. ક્લિયર? ચલો સમજાણું? વેરી ગુડ. ચલો ત્યાર પછી બીજું વાક્ય છે, ચલો શું કીધું છે? ધ બુક સેલર્સ ડુ નોટ પ્રિન્ટ બુક્સ. બરાબર, શું કીધું છે? ધ બુક સેલર્સ ડુ નોટ પ્રિન્ટ બુક. ચલો બુક સેલર્સ એટલે શું થશે? પુસ્તક વેચનાર. ડુ નોટ પ્રિન્ટ એટલે છાપવું, પ્રિન્ટ એટલે થશે છાપવું, બુક્સ એટલે ચોપડીઓ. ચલો બુક વેચવાવાળા છે તે ચોપડીઓને છાપતા નથી, બુક્સને છાપતા નથી. શું કીધું છે? બુક વેચવાવાળા છે તે બુક્સને છાપતા નથી. ચલો હવે આપણે એનું પેસિવ કરવાનું છે, તો બુક સેલર સબ્જેક્ટ, પ્રિન્ટ V1, બુક્સ ઈ ઓબ્જેક્ટ. તો એનું આપણે પેસિવ શું કરશું? ચલો બુક્સ ટુ બીમાં શું લાગશે? આર, તો બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર્સ. શું થશે? બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર્સ. બરાબર, શું કીધું છે? બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર્સ, એટલે કે પુસ્તકો છે તે પુસ્તક વેચનાર દ્વારા છાપવામાં આવતી નથી. ચલો સમજાણું બધાને? ઓકે, ચલો ક્લિયર. ત્યાર પછી ત્રીજું વાક્ય, ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી. ચલો શું કીધું છે? ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી. ચલો ધ મેનેજર સબ્જેક્ટ, વિઝિટી V1, ધ ઓફિસ ઈ ઓબ્જેક્ટ, અને રેગ્યુલરલી અધરવર્ડ. ચલો આમાં રેગ્યુલરલી અધરવર્ડ આપેલો છે. ચલો ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી, એટલે કે મેનેજર છે તે નિયમિત રીતે ઓફિસની મુલાકાત લેતો નથી. એનું ગુજરાતી શું થશે? બરાબર, મેનેજર છે તે નિયમિત રીતે ઓફિસની મુલાકાત લેતો નથી. ક્લિયર? ચલો તો હવે આપણે એનું પેસિવ કેવી રીતે કરશું? તો ઓફિસ ઇઝ નોટ વિઝિટેડ બાય ધ મેનેજર રેગ્યુલરલી. જો ખાસ યાદ રાખજો, અધરવર્ડ છેલ્લે જ રહેશે, એટલે રેગ્યુલરલી છેલ્લે જ રહેશે પેસિવમાં પણ. તો શું થશે? ધ ઓફિસ ઇઝ નોટ વિઝિટેડ બાય ધ મેનેજર રેગ્યુલરલી, એટલે કે ઓફિસમાં મેનેજર દ્વારા ઓફિસની મેનેજર દ્વારા નિયમિત રીતે મુલાકાત લેવામાં આવતી નથી. સમજાણું? તો ઓફિસ ઇઝ નોટ વિઝિટેડ બાય ધ મેનેજર રેગ્યુલરલી. ચલો સમજાણું બધાને? ઓકે, ક્લિયર. ચલો ત્યાર પછી ચોથું છે, સલીમ ડઝ નોટ લાઇક ટી. શું કીધું છે? સલીમ ડઝ નોટ લાઇક ટી. ચલો સલીમ સબ્જેક્ટ, લાઇક V1, ટી ઓબ્જેક્ટ. આમાં પણ આપણને શું નથી આપ્યું? અધરવર્ડ નથી આપ્યા. શું થશે? સલીમ ગીત ગાતો નથી. એનું ગુજરાતી શું થશે? સલીમ ગીત ગાતો નથી. ચલો એનું પેસિવ શું થશે? ટી ઇઝ નોટ લાઇકડ બાય સલીમ. બરાબર, શું કીધું છે આપણને? ટી ઇઝ નોટ લાઇકડ બાય સલીમ, એટલે કે ચા છે તે સલીમ દ્વારા પસંદ કરવામાં આવતી, એટલે ચા છે તે સલીમ દ્વારા ભાવતી નથી, એમ પણ આપણે કહી શકીએ. બરાબર, ચલો ક્લિયર. ત્યાર પછી પાંચમું છે, સિદ્ધાર્થ ડઝ નોટ સિંગ સોંગ્સ. ચલો શું કીધું છે? સિદ્ધાર્થ ડઝ નોટ સિંગ સોંગ, એટલે કે સિદ્ધાર્થ ગીત ગાતો નથી. ચલો તો હવે આપણે એનું પેસિવ શું કરશું? સોંગ્સ આર નોટ સંગ બાય ધ સિદ્ધાર્થ. બરાબર, સોંગ્સ આર નોટ સંગ બાય ધ સિદ્ધાર્થ, એટલે કે ગીત છે તે સિદ્ધાર્થ દ્વારા ગાવામાં આવતા નથી. શું કીધું છે? ગીત છે તે
સિદ્ધાર્થવાળા ગાવામાં આવતા નથી. ચલો સમજાણું બધાને? ઓકે. ચલો તો હવે પહેલાં તમે નેગેટિવ વાક્ય રચના, એનું ઉદાહરણ અને એની પ્રેક્ટિસ એટલે કે એના એક્સરસાઇઝ એ જોઈ લ્યો. તમારે પ્રેક્ટિસ નહીં લખવાનું, તમારે એક્સરસાઇઝ લખવાનું. હેડિંગ શું મારવાનું મેં તમને કીધું હતું ને, એક્સરસાઇઝ એવું હેડિંગ મારવાનું. ચલો 5 મિનિટનો સમય આપું છું, જોઈ લ્યો. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ જોઈએ. એવું હોય ને તો સાથે આમાં લખતા જાજો, ન સમજાય તો. બરાબર. ચલો જોવાઈ ગયું બધાને? ઓકે.
ચલો તો હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ, બરાબર. હવે આપણે ઇન્ટ્રોગેટિવનું જોઈએ. ચલો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ, બરાબર. પ્રશ્નાર્થની એક્ટિવની વાક્ય રચના છે. ચલો પહેલાં પ્રશ્નાર્થનું જોઈએ. એક્ટિવની વાક્ય રચના શું છે? ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક, બરાબર. ચલો ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ એટલે કર્તા, પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ, પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ, અને સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો પેસિવની વાક્ય રચના શું છે? ડુ ડઝની જગ્યાએ શું આવી જશે? ટુ બી. આપણે કેમ ઓમાં ડુ ડઝ નહીં મૂકવાનું, પણ શું મૂકવાનું? ટુ બી, એટલે કે એમ ઇઝ આર, બરાબર. પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. અહીંયા કર્મને જોઈને એમ ઇઝ આર મૂકવાનું. જો કર્મ એક વચન હોય તો ઇઝ, બરાબર, અને બહુવચન હોય તો આર. પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત, પ્લસ બાય, પ્લસ સબ્જેક્ટ એટલે કર્તા, પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો શું કીધું છે? ટુ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક, બરાબર. ચલો હજી એક વખત એક્ટિવ પેસિવ બંનેની વાક્ય રચના રિવાઇઝ કરાવું છું. શું કીધું છે? ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એ એક્ટિવની વાક્ય રચના છે. ચલો પેસિવની વાક્ય રચના જોઈએ. શું આપ્યું છે? ટુ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? ચલો વાક્ય રચના સમજાણી ઇન્ટ્રોગેટિવની, એક્ટિવ પેસિવ, બરાબર. ચાલો તો હવે એની ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલમાં શું કીધું છે? ચલો જોઈએ. ચલો એક્ઝામ્પલમાં કીધું છે ડુ યુ સી ફિલ્મ, બરાબર. શું કીધું છે? ડુ યુ સી ફિલ્મ્સ. ચલો એક્ટિવ વોઇસનું વાક્ય છે. ચલો અહીંયા ડુ ડઝ કોને જોઈને મુકાય? કર્તાને જોઈ. અને પેસિવમાં આપણે એમ ઇઝ આર કોને જોઈને મૂકશું? કર્મને જોઈ, બરાબર. ખાસ યાદ રાખજો, પેસિવ વોઇસમાં ક્યારેય પણ ડુ ડઝ આવે નહીં, બરાબર. આઈ રિપીટ, પેસિવ વોઇસમાં ક્યારેય પણ ડુ ડઝ આવે નહીં. ચલો શું કીધું છે? ડુ યુ સી ફિલ્મ્સ. ચલો યુ છે એ કોણ છે? સબ્જેક્ટ. સી છે એ શું છે? V1. ફિલ્મ્સ છે એ શું છે? ઓબ્જેક્ટ. ચલો ડુ યુ સી ફિલ્મ્સ એટલે કે તમે મૂવી જોવો છો, બરાબર. તમે ફિલ્મ એટલે શું થાય? મૂવી. કે ડુ યુ સી ફિલ્મ્સ કે તમે ફિલ્મ્સ જુઓ છો. ઓકે. ચલો તો હવે આપણે એનું પેસિવ બનાવીએ. પેસિવ કેવી રીતે બનશે? ચલો ડુ યુ સી ફિલ્મ્સ, તો ફિલ્મ્સ છે એ શું છે? બહુવચન છે, બરાબર. તો આપણે પેસિવની વાક્ય રચના મુજબ પહેલાં શું આવશે? ટુ બી, બરાબર. ચલો આપણે ટુ બી કોને જોઈને મૂકવાનું છે? ખાસ યાદ રાખજો, ટુ બી આપણે ઓબ્જેક્ટને જોઈને મૂકવાનું છે, બરાબર. ટુ બી કોને જોઈને મૂકવાનું છે? ઓબ્જેક્ટને જોઈને મૂકવાનું છે. ચલો આપણું ઓબ્જેક્ટ શું છે? ફિલ્મ્સ, બરાબર. આપણો ઓબ્જેક્ટ શું કીધું છે? ફિલ્મ્સ છે. તો આપણે શું મૂકશું? ચલો ફિલ્મ્સ એટલે આર, તો આર ફિલ્મ્સ. ચલો પછી છે V3. V3 કેનું થશે? સીનું. તો સીનું V3 શું થશે? સીન. પછી બાય અને પછી સબ્જેક્ટ. ચલો સબ્જેક્ટ શું છે? યુ. તો યુનું શું રહેશે? યુ ક્વેશ્ચન માર્ક, બરાબર. ચલો ડુ યુ સી ફિલ્મ્સ કે તમે મૂવી જોવો છો. તો હવે એનું પેસિવ તો શું થશે? આર ફિલ્મ્સ સીન બાય યુ કે તમારા દ્વારા મૂવી જોવાય છે, બરાબર. શું કીધું? આર ફિલ્મ્સ સીન બાય યુ. ખાસ યાદ રાખજો પેસિવમાં કેવી રીતે બન્યું? આર ફિલ્મ્સ સીન બાય યુ ક્વેશ્ચન માર્ક. ઓકે. ચલો સમજાણું બધાને. ચલો ત્યાર પછી એક્સરસાઇઝ છે. ચલો એક પછી એક જોઈએ, બરાબર. કરાવું છું અહીંયા, ધ્યાન દેજો. ચલો ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે, બરાબર. શું કીધું છે? ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે. ચલો યુ સબ્જેક્ટ, રીડ V1, ન્યૂઝપેપર ઓબ્જેક્ટ, એવરી ડે એટલે દરરોજ, અધર વર્ડ એટલે એનું ગુજરાતી શું થશે? ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે. શું તમે દરરોજ છાપું વાંચો છો? બરાબર. તમે દરરોજ છાપું વાંચો છો. ન્યૂઝપેપર એટલે છાપું. ચલો તો હવે આપણે એનું પેસિવ કરવું હોય તો કેવી રીતે કરશું? ચલો ટુ બી કોને જોઈને મૂકશું? ઓબ્જેક્ટને જોઈને. ચલો ઓબ્જેક્ટ શું છે? ન્યૂઝપેપર. તો એવી રીતે બનશે. ચલો ટુ બી એટલે ઇઝ, પછી ઓબ્જેક્ટ છે ન્યૂઝપેપર. ચલો V3 કોનું થશે? રીડ. તો રીડ જ રહેશે. ઇઝ ન્યૂઝપેપર રીડ. પછી બાય, પછી સબ્જેક્ટ શું છે? યુ. એવરી ડેનું એવરી ડે.
તો આખું પેસિવ કેમ બનશે? ઇઝ ન્યૂઝપેપર રીડ બાય યુ એવરી ડે, બરાબર? ઇઝ ન્યૂઝપેપર રીડ બાય યુ એવરી ડે. ચલો સમજાણું બધાને. શું કીધું છે? ઇઝ ન્યૂઝપેપર રીડ બાય યુ એવરી ડે, એટલે કે છાપું છે એ તમારા દ્વારા દરરોજ વચાય છે, બરાબર? શું થશે? છાપું છે તે તમારા દ્વારા દરરોજ વચાય છે. ચલો સમજાણું આ પહેલું. ક્લિયર? ચાલો તો હવે બીજું જોઈએ. ચલો ડઝ નેહા પ્લે કેરમ? શું કીધું છે આપણને? ડઝ નેહા પ્લે કેરમ. ચલો નેહા સબ્જેક્ટ, પ્લે V1, કેરમ એટલે ઓબ્જેક્ટ. ચલો ડઝ નેહા પ્લે કેરમ, જેનો મતલબ એવો થશે નેહા કેરમ રમે છે, બરાબર? શું થશે એનો ઓબ્જેક્ટ? નેહા કેરમ રમે છે. ચલો હવે આપણે એનું પેસિવ કરીએ. પેસિવ શું થશે? ચલો કોણ છે ઓબ્જેક્ટ? કેરમ. તો એને જોઈને ટુ બી મૂકશું તો શું આવશે? ટુ બીમાં ઇઝ, બરાબર? ઇઝ કેરમ V3 શું થશે? પ્લેડ બાય નેહા, બરાબર? શું થયું આપણું? ઇઝ કેરમ પ્લેડ બાય નેહા, બરાબર? ચલો એક્ટિવનું ગુજરાતી એવું થશે નેહા કેરમ રમે છે, અને પેસિવનું ગુજરાતી શું થશે? કેરમ નેહા દ્વારા રમાય છે, બરાબર? ઇઝ કેરમ પ્લેડ બાય નેહા, એટલે કે કેરમ નેહા દ્વારા રમાય છે, બરાબર? શું થશે? કેરમ નેહા દ્વારા રમાય છે. ચલો સમજાણું બધાને? ઓકે, વેરી ગુડ. ચલો ત્યાર પછી ત્રીજું જોઈએ. ચલો ત્રીજામાં શું કીધું છે આપણને? ચલો ડઝ શ્વેતલ લાઈક કોફી? બરાબર? શું કીધું છે? ડઝ શ્વેતલ લાઈક કોફી. ચલો શ્વેતલ સબ્જેક્ટ, લાઈક V1, કોફી ઓબ્જેક્ટ. ચલો ડઝ શ્વેતલ લાઈક કોફી, એટલે કે શ્વેતલને કોફી ભાવે છે, બરાબર? ખાવાની વસ્તુ આને લાઈક આપ્યું ને એટલે ભાવે એવું થાય, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. ડઝ શ્વેતલ લાઈક કોફી, શ્વેતલને કોફી ભાવે છે. ચલો એનું પેસિવ કરીએ. ઓબ્જેક્ટ છે કોફી, તો ઇઝ કોફી લાઇક્ડ બાય શ્વેતલ. શું થશે? ઇઝ કોફી લાઇક્ડ બાય શ્વેતલ, જેનું ગુજરાતી થશે કોફી છે શ્વેતલ દ્વારા ભવાડવામાં આવે છે, બરાબર? કોફી છે તે શ્વેતલ દ્વારા ભવાડવામાં આવે છે. ચલો સમજાણું બધાને? ઓકે, વેરી ગુડ. ચલો ત્યાર પછી ચોથું જોઈએ. ચોથામાં શું કીધું છે? ચલો ડુ ધે શો ચિલ્ડ્રન્સ ફિલ્મ? ડુ ધે શો ચિલ્ડ્રન્સ ફિલ્મ. ચલો ધે સબ્જેક્ટ, શો V1, ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓબ્જેક્ટ, બરાબર? ચિલ્ડ્રન ફિલ્મ શું થશે? ઓબ્જેક્ટ. ચલો ડુ ધે શો ચિલ્ડ્રન ફિલ્મ્સ, એટલે કે તેઓ બાળકોની ફિલ્મ્સ દેખાડે છે. શો એટલે શું થશે? દેખાડવું. કે તેઓ બાળકોની ફિલ્મો દેખાડે છે. ખાસ યાદ રાખજો, તેઓ બાળકોની ફિલ્મો દેખાડે છે. ચલો પેસિવ કરીએ. ચલો આર ચિલ્ડ્રન્સ ફિલ્મ શોવન બાય ધેમ. ચલો શોનું V3 થશે શોવન. આર ચિલ્ડ્રન્સ ફિલ્મ શોવન બાય ધેમ. હજી એક વખત રિવાઇઝ કરું છું. આર ચિલ્ડ્રન્સ ફિલ્મ શોવન બાય ધેમ. ઓકે, સમજાણું બધાને? આર ચિલ્ડ્રન્સ ફિલ્મ શોવન બાય ધેમ. ચલો અને લાસ્ટ, ડુ વી લર્ન ઇંગ્લિશ પાઠમાળા? બરાબર? શું કીધું છે? ડુ વી લર્ન ઇંગ્લિશ પાઠમાળા. તો એનું એવું થશે કે આપણે અંગ્રેજી પાઠમાળા શીખીએ છીએ, બરાબર? આપણે અંગ્રેજી પાઠમાળા શીખીએ છીએ. તો ચલો એનો પેસિવ કરીએ. ઇઝ ઇંગ્લિશ પાઠમાળા, બરાબર? ઇઝ ઇંગ્લિશ પાઠમાળા લર્ન્ટ બાય અસ. ચલો લર્નનું V3 લર્ન્ટ, LEARNT, બરાબર? ઇઝ ઇંગ્લિશ પાઠમાળા લર્ન્ટ બાય અસ, બરાબર? ઇઝ ઇંગ્લિશ પાઠમાળા લર્ન્ટ બાય અસ, કે અંગ્રેજીની પાઠમાળા આપણા દ્વારા શીખવામાં આવે છે, બરાબર? અંગ્રેજીની પાઠ દ્વારા આપણા દ્વારા શીખવામાં આવે છે. ચલો તો અહીંયા એની એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે, બરાબર? ચલો 5 મિનિટનો સમય આપું છું. ઇન્ટ્રોગેટિવ જોઈ લ્યો, બરાબર?
ચલો તો જોવાઈ ગયું બધાને. ઓકે, તો ચલો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. તમારે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બંનેનું લખાઈ જવું જોઈએ. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચનની વાક્યરચના અને તેનું પેસિવ જોશું. બરાબર. એટલે તમારે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બંનેનું લખાઈ જવું જોઈએ. ક્લિયર? ચલો તો અહીંયા સુધી આપણે આપણો લેક્ચર રાખીએ છીએ. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. બરાબર. છતાં કાંઈ ન સમજાય તો પૂછવાની છૂટ છે. અને ખાસ પાકી બુકમાં સાથે સાથે પૂરું કરવાનું છે. કોઈને પણ પાકી બુક અધૂરી રહેવી જોઈએ નહીં. ઓકે, સમજાઈ ગઈ સૂચના? બરાબર. છતાં પણ કંઈ ડાઉટ હોય તો પૂછવાનું છે. આમાં જેવી રીતે લખ્યું છે એમ જ તમારે બેઠે બેઠું લખવાનું છે. ખાલી પ્રેક્ટિસની જગ્યાએ એક્સરસાઇઝ લખવાનું છે. ઓકે, ચાલો, થેન્ક યુ.